ધોલેરા પંથકમાં દારૂ પીધા બાદ ડિહાઇડ્રેશન થવાના કારણે બે યુવાનના મોત નીપજ્યા હતા. મૃતકના પિતાએ દારૂ વેચનાર સામે વધારે માત્રાના આલ્કોહોલવાળા દેશી દારૂનું વેચાણ કરીને બંને યુવાનોના મોત નીપજ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર પ્રકરણમાં મૃતકના પિતા પ્રભુભાઈ ત્રિકમભાઈ મકવાણાએ ધોલેરા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે નરસંગભાઈ રામસંગભાઈ સોલંકી એ પ્રભુભાઈના પુત્ર વિક્રમભાઈ પ્રભુભાઈ મકવાણા અને કુટુંબી ભત્રીજો સંજયભાઈ ઉર્ફ મુન્નો ભૂપતભાઈ મકવાણાને વધુ માત્રાના આલ્કોહોલવાળા દેશી દારૂનું વેચાણ કરીને બેદરકારી તેમજ નિષ્કાળજી રાખીને બેદરકારી ભર્યું કૃત્ય આચરીને વધારે આલ્કોહોલવાળા દેશી દારૂનું બંને યુવાનોને વેચાણ કરીને દેશી દારૂ પીવાથી પ્રભુભાઈના પુત્ર અને ભત્રીજાના ધોલેરા શમશાન પાસેથી અવારું જગ્યામાંથી મોત નીપજ્યા હોવાની ફરિયાદ પ્રભુભાઈ નરસંગભાઈ રામસંગભાઈ સોલંકી વિરુદ્ધ ધોલેરા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.